પ્રેમ સ્વરૂપની અલૌકિક અને અટપટી દશાનું હું શું વર્ણન આપી શકું. એક બાજુ જેમને જોઈ મસ્તક નમી જાય છે, તો બીજી બાજુ પરમ મિત્ર હોય અને ગળે ભેટવાની ઈચ્છા થાય છે. એક બાજુ જેમને જોઈ બધા જ આકર્ષાય છે, તો બીજી બાજુ જેમને જોઈ સંસારનું બધું જ આકર્ષણ ભૂલાઈ જવાય છે. એક બાજુ એ આપણા રક્ષક બની આપણને બધા જ ઉદયથી બચાવે છે, તો બીજી બાજુ નિકાચિત એવા કર્મને ટક્કર આપવા યોગબળ આપે છે. એક બાજુ આપણે એના પરમ પ્રેમમાં બંધાય છે, તો બીજી બાજુ એમનામય હોઈએ ને તો સર્વ બંધનથી સ્વતંત્રતા અનુભવાય છે. એક બાજુ એ નિરંતર અંતરંગમાં વસે છે, તો બીજી બાજુ મુમુક્ષુની નાની જીતમાં પણ આનંદથી હસે છે. એક બાજુ એમને જોઈ એવું લાગે કે અરે આ તો મારા જ જેવા છે, અને બીજી બાજુ સમજણ આવ્યા બાદ એક જ ભાવ થાય, હું તેમના જેવી થઈ જાઉં, હું તેમના જેવી થઈ જાઉં. આવા અવર્ણનીય ગુણોનો સંગ્રહ એક પરમ પુરુષ જ હોઈ શકે, આપણા પરમ પૂજ્ય પપ્પાજી જ હોઈ શકે અને છે. તો ચાલો આજે એક એવા મુમુક્ષુને મળીએ જે પૂજ્ય પપ્પાજીના આવા ગુણોનો ખજાનો આ દરબારમાં લઈ આવ્યા છે, અને એમની સ્મરણરૂપી મટુકીથી એ ખજાનો આપણને બધાને આજે પીરસવાના છે. So let's welcome the enthusiastic, lively and ever motivating our dearest દર્શનાબેન દોશી, જેને આપણે બધા પ્રેમથી દીદી કહીએ છીએ. સો દર્શનાબેન, પરમ પૂજ્ય પપ્પાજીની ઓળખાણમાં આપનું આજ સ્વાગત છે. 36 વર્ષનો તમારો પૂજ્ય પપ્પાજી સાથેનો સમાગમ રહ્યો છે. 36 વર્ષ તમને નિરંતર એમનો વ્યવહાર અને પરમાર્થ બોધ મળ્યો છે. 36 વર્ષનો તમારો એ આનંદ કે તમે જેને નાનપણથી ગોતતા હતા એ પૂજ્ય પપ્પાજી જ હતા. 36 વર્ષ અને ધ જર્ની કન્ટિન્યુઝ. તો આ 36 વર્ષ તમારા કેવા રહ્યા? સિદ્ધિ, તને જો કહું તો હું જ્યારે નાની હતી ને, બહુ જ નાની, સમજ કે 8-10 વર્ષની, ત્યારે મનમાં મારા એવા વિચાર ચાલતા કે કોઈ વ્યક્તિ એવું હોય કે જેનું હૃદય વિશાળ હોય, કોઈ એક વ્યક્તિ એવું હોય કે જેના અંતરમાં કરુણા હોય, વિટી હોય, પ્રેઝન્સ ઓફ માઇન્ડ હોય, એવી કેટલા ગુણો મેં મનમાં વિચાર્યા. અને પછી હું એવા કોઈને શોધતી. જેમ જેમ મોટી થઈ, 18 વર્ષ, 20 વર્ષ, મને લાગે કે આવું તે કોઈ હોય દુનિયામાં જેની પાસે આટલા બધા ગુણો એક જણમાં ભેગા થયા હોય. અને પછી મને લાગ્યું કે મારા વિચારો શેખ ચલ્લીના વિચારો છે. પરંતુ જ્યારે 1988માં 85માં મળી, પણ હું પછી ભણવા જતી રહેલી અમેરિકા, ને ત્યાંથી પાછી આવીને 88માં જ્યારે મળી અને પપ્પાને જોયા અને હું ઠરી ગઈ. મને થયું કે જેને હું શોધતી હતી, નાનપણથી જે મારા મનમાં વસેલા હતા, એ આ જ છે. જે બધા ગુણો હું શોધતી હતી એ એમનામાં જ છે, એમનામાં જ છે. કેવો આનંદનો અનુભવ થયો હશે ને? હા, આનંદ એટલે પહેલાં તો સ્પેલબાઉન્ડ થઈ ગઈ એમને જોઈને, પછી અનેરો આનંદ. આંટી, તમે જુદા જુદા પ્રસંગોમાં પૂજ્ય પપ્પાજીને જોયા છે. તમે બહુ નિકટથી પપ્પાજી સાથે રહ્યા છો. અનંત એવા પપ્પાજીના ગુણોને અંશે તમે નિહાળ્યા પણ છે. તો એમની વિશેષ ઓળખાણ તમને થઈ. તો આ ઓળખાણ આજે આ પોડકાસ્ટ દ્વારા તમે અમને બધાને કરાવશો? હા, જરૂર કોશિશ કરીશ. પણ સિદ્ધિ, એક સાચી વાત કહી દઉં, એમની ઓળખાણ આપવાનું મારું કોઈ ગજું નથી. કહીએ છીએ ને કે ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વર્થ, આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. અને એણે જે બધું મને આપ્યું, તો શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન
તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણ આધીન, છતાં મારા હૃદયમાં જે રીતે વસેલા છે, મેં જે રીતે એમને જોયા છે, એ હું શેર જરૂર કરીશ. સર્વપ્રથમ હું એમની કરુણા વિશે કહીશ. જ્યારે શરૂમાં હું પપ્પાને મળી ત્યારે માઉન્ટ યુનિક જ્યારે એમને મળવા જતી, તો અત્યારે જે કાર પાર્કિંગ છે ને, ગેસ્ટનું કાર પાર્કિંગ, ત્યાં ગાર્ડન જેવું હતું નાનું, ગ્રાસ ને એમ હોય. તો પપ્પા શું કરતા, ચટાઈ લઈને આવે અને અમે લોકો ચટાઈ પર ત્યાં બેસતા અને પછી પપ્પા મને કઈ રીતે પરમાર્થ સમજાવી દેતા એ તો મને ખબર ન પડતી. અને હું બેઠી એક વખત આમ લીવ્સને આમ પ્લગ કરતી હતી, તો પપ્પા આમ થઈ ગયા. મેં કીધું શું થયું પપ્પા? તને કોઈ ઉંચકી અને આવી રીતે ફેંકી દે તો તને કેટલું દુઃખ થાય? ત્યારે મને થયું કે એક નાનકડા જીવ માટે કેટલી કરુણા છે પપ્પાના હૃદયમાં. એક પુષ્પ પાંખડી ડૂબાય છે ને, ત્યાં બી જીનવરની આજ્ઞા નથી, એમની આજ્ઞા નથી. એવી કરુણા મને એમના અંતરમાં ત્યારે દેખાય. પછી એક વખત અમે લોકો ચા પીવા ગયા હતા અને હોટેલમાં ચા મંગાવી અને એઝ ઇટ ઇઝ, એટલે મને પિઝા બહુ જ ભાવે, ઘણા બધાને ખબર છે, તો મેં પિઝા મંગાવ્યા. પછી પિઝા આવ્યા અને હું ખાતી હતી. પછી નેચરલી મેં પપ્પાને ઓફર કરી કે પપ્પા તમે પણ ખાઓ ને. તો કે ના, હું ન ખાઉં, આમાં કાંદા છે. અને ઉપર કાંદા નહોતા દેખાતા, ચીઝ જ દેખાતું હતું. એટલે મેં કીધું પપ્પા કાંદા નથી, આપણે જૈન મંગાવ્યા છે. તો કે ના છે. પછી મેં ચીઝનું પડળ આમ ખોલ્યું તો કાંદા હતા અને આમ જીવ તરફડતું હોય ને એવી રીતે ગરમ કાંદાનું કેવું હોય એવું હતું. પપ્પાની આંખ બંધ થઈ ગઈ અને આંખમાંથી 2 અશ્રુના ટીપા નીકળી આવ્યા. અને મને જે અનુભવ થયો છે એમની કરુણાનો, હું મહિનાઓ સુધી કાંદા, એમણે તો ન ખાધું, મેં પણ ન ખાધું, મહિનાઓ સુધી હું કાંદા ખાઈ ન શકી. હજી બી એટલા નથી જ ખાતી. પણ આવું, એટલે જ્ઞાનીએ ક્યારે બોલવાની જરૂર નથી પડતી. એમનું જે અંતરંગ આપણને જો ખરેખર કંઈ જોઈતું હોય તો એ આપણને સ્પર્શે છે, એ આપણી અંદર ઉતરી જાય છે. એવી જ રીતે હું એક બીજો એમનો દયાનો પ્રસંગ કહું. 2005માં આશ્રમ ઉપર અહીંયા 2 BHKનું નિર્માણ થતું હતું, જ્યાં અત્યારે આપણે 2 BHK છે. તો ત્યારે બપોરના લગભગ 3 વાગ્યા હશે અને બળદ ને ગાડું લઈ અને એ લોકો કામ કરતા હતા કે ગાડામાં બધા જે પથરા હોય એ ઊંચકી અને બાજુ પર કરતા હતા. અને પપ્પા 36 ત્યારે 36 નંબરની રૂમમાં રહેતા હતા, જૂના ગેસ્ટ હાઉસમાં. તો પપ્પા ઉઠીને બહાર આવ્યા અને હું ત્યાં ઊભી હતી. મને કે આ શું કરે છે? મેં કીધું પપ્પા આ બધા કામ કરે છે. આવી આટલા તડકામાં એને તડકો નહીં લાગતો હોય, આટલી ગરમીમાં કેવી રીતે કામ કરી શકે? ને આંખમાંથી 2 ટીપા પડી ગયા. ત્યારે ને ત્યારે એમણે કામ બંધ કરાવ્યા કે હવે 1 થી 4 વાગ્યા સુધી કામ નહીં કરવાનું. ત્યાં દેખાય છે કે એક નાનામાં નાના જીવ માટે એમને કેટલી અંતરમાં કરુણા હતી. એમણે શું કીધું એ ઇમ્પોર્ટન્ટ નથી, એમનું હૃદય કેવું હતું એ આપણે જોઈએ. બીજું, જ્યારે હું એમની નિર્લોભતાની વાત કરું તો નિર્લોભતા એટલે કેવું કે એક મુમુક્ષુ હતું. તો ખબર છે આપણને બધાને ભાવ આવે તો આપણે પપ્પાને બધું અર્પણ કરી દેતા હોઈએ છીએ. તો એણે પોતાનો દાગીનો પપ્પાને અર્પણ કર્યો અને ઘણો બધો હતો, સારો એવો. તો એ દાગીનો અર્પણ કર્યો. પછી થોડા વખત પછી એ મુમુક્ષુની આર્થિક સ્થિતિ લથડી ગઈ, એટલે ઘરમાં ઘર ચલાવવા જેવી બી તકલીફ પડવા માંડી. તો પપ્પાએ એ બધો દાગીનો પરત કર્યો અને પપ્પાએ એનું રાખેલો તો એ દાગીનો પરત કર્યો અને કીધું કે આ દાગીનાથી તારું 1 વર્ષ ઘર ચાલશે, પછી તારું બધું બરાબર ગોઠવાઈ જશે. તો કોઈ આપણે વિચાર બી ન કરી શકીએ કે જે આપણે ઓલરેડી અર્પણ કરી દીધી હતું એ વસ્તુ પાછી આપે. તો આમાં કેટલી બધી એમની નિર્લોભતાના દર્શન થાય છે. ત્યાં એવી જ રીતે એમનું નિર્લેપપણું. એમના જે બિઝનેસ, હું જ્યારે મળી ત્યારે પપ્પા ઓફિસ જતા હતા, હજી બિઝનેસ કરતા હતા, પણ બધા પાર્ટનર્સ સેપરેટ થવાનું બધું ચાલતું હતું, એટલે સેપરેશન ચાલતું હતું. તો એક દિવસ એ લોકો પાર્ટનર્સની બધી મીટિંગ હતી, સેપરેશનમાં કોને શું મળે, કેવી રીતે સેપરેશન કરવું. અને પપ્પાને હું જ મૂકવા ગઈ હતી તારદેવ ઉપર, જી કાકાના ઘરે વેલાડવીમાં મીટિંગ હતી. તો 9 વાગે સવારે મૂકવા ગઈ. પપ્પાએ મને કીધું તું 6-1 વાગે લેવા આવજે. તો હું 6 વાગે લેવા આવી અને પપ્પા 8 વાગે નીચે આવ્યા. જેવા નીચે આવ્યા
એટલે મેં કીધું પપ્પા કેવું ગયું, આપણે તરત એમ થાય ને બધું. તો એવી સ્માઇલ આપી સિદ્ધિ, એવી સ્માઇલ આપી, આપણે કંઈ જોઈતું જ નથી, આપણું કંઈ છે જ નહીં, તો બધું બરાબર જ જાય ને, આપણે કોઈ બોલવા જેવું જ શું છે. તો ત્યાં એમની નિર્લેપતાના દર્શન થાય છે. આવું એમનું અંતરંગ હતું. આ તો હું તને 89-90ની વાત કરું છું. તો એમનું અંતરંગ કેવું હતું એ ત્યારે આપણને, એટલે કહેવા એ માગું છું કે નાનપણથી મેં જે વિચારેલું એ બધા દર્શન મને એક પછી એક એમની અંદર થવા લાગ્યા. પછી બોધ સ્વરૂપ એક નાની છોકરી હોય ને, તો એને જ્યારે સમજાવવું હોય ને તો નાની નાની વાર્તા કરવાની હોય. મને નાની નાની વાર્તા કરતા પપ્પા, અને વાર્તામાં કેવા બોધ આપતા. સૌથી પહેલાં તો મને વાર્તા કરે મધર માખી અને ડોટર માખી. એટલે મને બી મધર માખી એટલે એમ કે એક નાનકડી ડોટર હતી એની, અને એ ઉડવાનું શીખતી હતી હજી. તો એની મધર એને હંમેશા કે બેટા ધીમે ધીમે, હજી વાર છે, બરાબર શીખી લે પછી ઉડજે, બરાબર શીખી લે પછી પોતાની મેળે ઉડાન ભરજે બધું. ને ઓલીને તો નહીં, હવે તો મને બધું આવડી ગયું છે, હવે તો મને બધું સમજાઈ ગયું છે, એમ કરીને ઉડવાનું ચાલુ કરી દીધું. અને ત્યાં એક ગરમ ગરમ ચાનો કપ પડેલો, એમાં જઈને પડી. વાર્તા તો સાંભળીને ઘરે આવી ગઈ. પછી 2 દિવસ પછી સમજાયું કે ઓહ, શું કહેવા માંગતા હતા પપ્પા. કહેતા હતા કે ક્યારેક પણ અભિમાન કરવાનું નહીં, એક, અને બીજું સત્પુરુષની જરૂર જ્યાં સુધી તમને કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય એના છેલ્લા સમય સુધી છે. એવું મોક્ષમાળામાં પણ બાહુબલીજીના શિક્ષા પાઠમાં કૃપાળુદેવે લખેલું. આ વસ્તુ જ્યારે મને સમજાય ત્યારે મને એમ થઈ ગયું, અહો શ્રી સદગુરુ કરુણા સિંધુઓ પર નાની નાની વસ્તુમાં કેવું ગાઈડલાઇન્સ આપી હતી. એવી જ એક બીજી વાર્તા, ચણો અને મમરો. ચણા અને મમરા બે ફ્રેન્ડ્સ, ને બેઉમાં થઈ સ્પર્ધા. એટલે બેઉ જણા એવું નક્કી કર્યું કે ચલો આપણે કોમ્પિટિશન કરીએ, રનિંગ કોમ્પિટિશન. એટલે ચણો એકદમ હસવા લાગ્યો અને કે તું મારી સામે શું ટકવાનું. મમરાને કીધું કે હું તો તને એક ફૂંક મારીશ ને તો ક્યાં તું ઉડી જઈશ. તો મમરાએ કીધું ચાલ ને ટ્રાય તો કરીએ, એમાં શું છે, આપણે 2 જણા એકવાર ટ્રાય કરીએ. એટલે કીધું ઓકે. પછી ચણો અને મમરો બે કોમ્પિટિશન માટે ઊભા રહ્યા બાજુમાં. રેડી સ્ટેડી ગો. અને ચણાએ ફૂંક મારી તો મમરો તો ક્યાં દૂર જઈને ઉડી ગયો. પછી ચણો એની પાસે આવ્યો અને પછી હસવા લાગ્યો. કીધું જોયું ને, મેં તને કીધું તું. તો મમરો કે મારો વારો તો હજી બાકી છે ને ભાઈ. અને પછી મમરાએ ફૂંક મારી. અને પછી પપ્પા કેવી રીતે બોલે, શેમ શેમ શેમ. સમજાય જ નહીં આપણને શું કહેવા માંગે છે. થોડી વાર પછી મને થયું, ઓહ, ફોતરું ઉડી ગયું ચણાનું. એટલે કે ચણો નાગો થઈ ગયો. એટલે કે આપણે જેવું અભિમાન કરીએ છીએ તો આવી જ રીતે આપણા ફોતરા ઉડી જાય છે. એટલે આવી નાની નાની વસ્તુમાં કેટલું બધું સમજાવી દેતા પપ્પા. તો આ જ રીતે નાની નાની વસ્તુમાં પપ્પા કેટલો બોધ આપી દેતા, કેટલું સમજાવી દેતા. અને મને તો લાગે છે કે હું નાની છોકરી હોઉં ને એવી જ રીતે મારી સાથે વર્તતા. કેટલું પોતાનું કરી દેવાની કૌશલ્ય, એટલે કેટલા રમતિયાળ હતા. એક વખત મેં ફોન કરીને પપ્પાને પૂછ્યું કે હું આવું. તો પપ્પા કે હા આવ. રાતના 9 વાગે હું ગઈ માઉન્ટેનિંગ, મારા ઘરેથી એકદમ પાસે છે. તો 9 વાગે હું જેવી ગઈ અને રમા મમ્મી બેઠા હતા. કીધું પપ્પા ક્યાં? કે પપ્પા તો નથી. હું તો એકદમ ઓલી થઈ ગઈ. મેં કીધું મને બોલાવી ને પપ્પા નથી. પછી મારું મોઢું જોયું એકદમ રમા મમ્મી. મને ખબર નહીં. ત્યાં તો પલંગની પાછળ છુપાઈ ગયા હતા, ત્યાંથી મારા પર રૂમાલ ફેંક્યો. અને જેવું મને ખબર પડી કે પપ્પા તો અહીંયા છે, છુપાઈ ગયા છે, હું એટલી બધી ખુશ થઈ ગઈ કે મારા આનંદનો કોઈ પાર નહીં. એમ કે એટલે કે પોતાનું કરી દેવાનું આ કૌશલ્ય છે કે આવી નાની નાની વસ્તુથી એમ કે આપણને કેટલા ફ્રી કરી દે, આપણને કેટલા પોતાના કરી દે. એમ આવી જ એક બીજી વસ્તુ હતી. એક વખત માઉન્ટ યુનિક ગઈ તો ત્યારે પપ્પાના રૂમની બહાર ડાઇનિંગ ટેબલ રહેતું હતું. તો હું ગઈ એટલે હું તો નાચતી જતી હતી. તો પપ્પા કે આટલી બધી કૂદતી આવે હું તને પકડી શકું. મેં કીધું પપ્પા તમે મને ન પકડી શકો. તો પકડી એમાં ટેબલ હતું, ડાઇનિંગ ટેબલ, એમાં ગોળ ગોળ ફરીને તું માને નહીં, એમણે મને એક ઓલી કરીને પકડી લીધી. એટલે કહેવાનો આ મતલબ એવું છે કે આવી રીતે રમતો રમતા, આવી રીતે મારી સાથે, એટલે મને કેટલું બધું ફ્રી કરી, કેટલી બધી
પોતાની કરી એટલે કે હું જે બી મારા હૃદયના ભાવો હતા એ હું એમને કહી શકતી, અને એ મારી અંદર જે નાખવાનું હતું એમણે ક્યારે નાખી દીધું મને ખબર બી ન પડી. આ હતું પપ્પાનું અંતરંગ, કે પોતાનું કરી અને જીવ પાસે જે કરાવી લેવું છે એ કુશળતાથી કરાવી લેતા. કેવી એમની આવડત ને, કે પહેલાં એ આપણને એવું જતાવે કે હું તારા જ જેવો છું, અને પછી એકવાર આપણે એનામય થઈ જાય પછી આપણી અંદર એવું કાંઈ રોપી દે કે અંતે આપણે એના જેવા થઈ જાય. યસ, આ જ છે એમનું નિસ્વાર્થપણું. પોતાનો પરમાર્થ અને મુમુક્ષુના પરમાર્થ સિવાય બીજો જેને કોઈ લક્ષ્ય નથી, જેના અંતરમાં બીજો કોઈ ભાવ નથી, એવા આપણા પપ્પાજી છે. આંટી, મને યાદ છે કે કોઈ બી ઇવેન્ટ હોય ને અને તમે સ્ટેજ પર આવ્યા હોય તો પપ્પાજી હંમેશા તમારી બારેમાં એક વાત કહેતા કે 1 દર્શના ઇઝ ઇક્વલ ટુ 10 હરિભાઈ છે ને. તો આ જે તમારો કોન્ફિડન્સ, તમારી સ્ટ્રોંગ પર્સનાલિટી અને પોઝિટિવ એટીટ્યૂડ, કે જે પપ્પાએ કીધું હોય એ તો હું કરીને જ દેખાડીશ, તો શું આ પહેલાંથી તમારી અંદર હતું કે પપ્પાજીએ તમારામાં ડેવલપ કરાવ્યું? સિદ્ધિ, એક સાચી વાત કહું, હું પહેલાં સાવ પોચકી હતી. શું વાત કરો છો? હા, અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં ઉછરેલા છીએ, વેરી શેલ્ટર્ડ, પ્રોટેક્ટેડ. એટલે એ તો ઓકે, પણ જ્યારે હું પપ્પાને મળીને ત્યારે એક ખરાબ ઓલાથી ગુજરી રહી હતી, તો થોડી ડિપ્રેશનમાં બી હતી. એટલે સાવ નર્વસ, એટલે એક બાજુ ખૂણામાં બેસી અને રડ્યા કરું. અને પપ્પાને મળવા જતી તો માથું નીચું જ કરીને બેસી જાઉં. પપ્પા કે આ માથું નીચું જ કરે છે તો શું એને સમજાય છે, એને શું જોઈએ છે, એના શું ભાવ છે, કંઈ સમજ જ નથી પડતી. એટલે શરૂઆતમાં આવું હતું. પછી ધીમે ધીમે જેમ પપ્પાએ પોતાની બનાવી, એ કુશળતાની વાત તો આપણે કરી જ, અને પછી જેમ જેમ ધીમે ધીમે હું ક્લોઝ થતી ગઈ અને પપ્પા મને ખૂબ ગમતા ગયા, અને પપ્પાની પર એટલો બધો પ્રેમ કે જેનો કહી નથી શકતી એમ. તો એમાં પછી આપણે આશ્રમનું નિર્માણ થયું. તો સૌથી પહેલાં આપણે શિલાઓ બનાવી હતી, હીરક શિલા અને ગોલ્ડ એટલે સુવર્ણ શિલા અને રજત શિલા. અને એ શિલાઓ આપણે આશ્રમ માટે એ ફંડ રેઝિંગ માટે જવાનું હતું. તો મારા પપ્પાજી ત્યારે મુલશી જેઠા માર્કેટમાં પપ્પાની દુકાન હતી, માય ડેડ. તો હું અને મારી ભાભી સોનલ અમે લોકો શિલાઓ લઈને નીકળી પડ્યા. તો મારા પપ્પા જેટલાને ઓળખતા હતા એ લોકો બધા પાસે જઈને શિલાઓ જે આપે કેવી રીતે એ રીતે ડોનેશન કલેક્ટ કરતા હતા. પછી વિચાર આવ્યો કે ચલો ને બાજુમાં મંગલદાસ માર્કેટ છે તો ત્યાં બી જઈએ. તો ત્યાં ગઈ અને સોનલને હું ગયા. તો એક શોપમાં ગયા તો ફ્લુકમાં એ શોપ મારા ભાભીના ભાઈની હતી, કઝિન ભાભીના ભાઈની. અરે દર્શનાબેન આવો, શું છે? પછી મેં બધી વાત કરી એવી રીતે. અચ્છા, કેટલાનો ચેક લખી આપું, બોલો શું જ. નેચરલી હું આવી હતી તો એટલે મને એમ વિચાર આવ્યો કે પહેલી વાર આમની પાસે ગઈ છું, ભાભીના ભાઈ છે, તો 11,000ની ટોપ શિલા ન મંગાઈ. જરા મને ક્ષોભ થયો. એટલે મેં કીધું સુવર્ણ શિલા આપો 5,000ની. પછી એમણે તરત જ ચેક આપી દીધો. પછી ઘરે જઈ પછી પપ્પાને મળીને મેં વાત કરી. તો પપ્પા મને કહે, ક્ષોભ કેમ થયો? ક્ષોભ ન થવો જોઈએ. ક્ષોભ એ તો કશાય છે, અને કશાય કેમ થયો? તારે માંગી લેવાતા 11,000. ક્ષોભ એક કશાયનું નામ. એટલે ત્યારે મને સમજાયું કે ક્ષોભ એ કશાય છે. અને એ દિવસ પછી ટિલ ડેટ ટુ ડે મને ક્યારે પણ ડોનેશન માટે જવું હોય, મને ક્યારે પણ ફંડ રેઝિંગનું કંઈ બી કામ કરવાનું હોય, કોઈ દિવસ મેં વિચાર નથી કર્યો. પપ્પાએ મને કીધું હોય, હજી તો બોલતા હોય ને મારો પગ ઉપડ્યો હોય, મેં પાછું વાળીને જોયું નથી, અને મેં મારો ઉપડ્યો જ હોય ને એ કામ મેં કર્યું જ હોય. મારા માટે થોડી કરું છું, આશ્રમ મારો છે, આશ્રમ માટે કરું છું, અને આશ્રમને જરૂર હોય ત્યારે કરું છું, અને મારા પપ્પાજી કહે છે તો કરું છું. તો એમાં મને ક્ષોભ શેનો, મને વિચાર શેનો, મને વિકલ્પ શેનો? ને ક્યારે બી મેં વિચાર નથી કર્યો, અને મારો પગ તરત જ ઉપડ્યો હોય અને એ મેં કર્યું હોય. અને એ ફંડ રેઝિંગ એ પપ્પાની, એ જે મારી અંદર એ નાખ્યું એ પપ્પાની દેન છે. એ પપ્પાએ મને એવી રીતે તૈયાર કરી, પપ્પાએ મને એ લાયક બનાવી, એમ કહું તો ચાલે. કેટલું અદ્ભુત છે ને, કે આપણામાં જે ક્વોલિટી આપણે ન જોઈ શકીએ એ જોઈ શકે છે, અને અંદરથી આપણો પગ એવી રીતે ઉપડે
કે જાણે આપણને લાગે કે હું તો કાંઈ કરતી જ નથી, બધું એ જ કરાવે એ જ છે. કરાવે છે. હમણાં જોયું કે તમે આટલો મોટો દિવ્યાંજનનો આટલું સુંદર એવું પપ્પાજીના આનંદ મહોત્સવના પ્રોગ્રામ આપણે કર્યો, તો એની પાછળ તમારા શું ભાવ હતા? દિવ્યાંજનના ભાવ મારા 5 વર્ષ પહેલાંથી ચાલતા હતા. પપ્પાજીની જ્યારે આંખો જોઉં ને મને બહુ ગમે. ક્યારેક મને એમની આંખો બ્લુ લાગે, ક્યારેક મને ગ્રીન લાગે, ક્યારેક મને ગ્રે લાગે. મને એટલું બધું ઊંડાણ લાગે એમની આંખોમાં અને એવા બધા ભાવો લાગે. તો એકવાર મને પપ્પા કહે, તને મારી આંખો બહુ ગમે છે ને? મેં કીધું, હા પપ્પા, મને તમારી આંખો બહુ જ ગમે છે. પછી મને ત્યારે ભાવ થયા કે આવી રીતે મને જે પપ્પાની આંખોમાંથી આટલું બળ મળે છે, પપ્પાની આંખોમાંથી આટલા ભાવ છલકાય છે, તો કેમ બધાને ન મળે આ વસ્તુ? તો પપ્પાને મેં કીધું કે પપ્પા, આપણે આવું કંઈ પ્રોગ્રામ કરીએ તો પપ્પાએ કીધું જરૂર કરાય. પછી કોવિડ આવી ગયો અને કોવિડમાં આ વસ્તુ રહી ગઈ. પછી જ્યારે કોવિડ થોડું હલકું થયું ત્યારે મેં પપ્પાને પાછી વાત કરી. તો પપ્પાએ કીધું બરાબર છે એકદમ. પછી મને કીધું એક કામ કર ને બેટા, કૃપાળુદેવની આંખોનું કર ને. એટલે પપ્પા પાસે ક્યારેક આમ બોલવું જોઈએ કે આમ ન બોલવું જોઈએ કે આવી રીતે બોલવું જોઈએ, એવું મારા મનમાં કોઈ દિવસ ભાવ નહોતો. એટલે મેં કીધું પપ્પા, કૃપાળુદેવની આંખો હું ક્યાંથી લેવા જાઉં? આપણી પાસે તો કૃપાળુદેવના 2 કે 3 કે 4 ફોટા હોય. જે તમારી પાસે તમે લાઈવ છો ને જે તમારા ભાવો આટલા બધા મળે, તો એ કૃપાળુદેવનું તો ન હોય ને આજે. તો પપ્પાએ આમ કરી અને ડોકું હલાવ્યું. પછી મને કે હું જીવું છું ને ત્યાં સુધી નહીં, મારા ગયા પછી તારે જે કરવું હોય તે કરજે. અને મારા દિવ્યાંજનના ભાવ પૂરા થયા. એમાં પૂજ્ય નિલેશભાઈએ મને એટલી હેલ્પ કરી, મને એટલું પ્રોત્સાહન આપ્યું. એમને હું જેટલું થેન્ક્સ કહું એટલું ઓછું છે. કારણ કે આ મારા હૃદયનો પ્રોજેક્ટ હતો, મારા ભાવો હતા જે ખરેખર સાકાર થયા. પપ્પાનો કેવો આશય કે ત્યારે ન કરવા દીધું અને ત્યાર પછી જ્યારે આપણે આ કર્યું તો બધાને આજે એ નયન જોઈને પપ્પાના હર એક ગુણ હૃદયમાં સ્પર્શી. યસ, એમનું અંતરંગ, પપ્પાનું જે અંતર હતું, એ પપ્પા તો જીવતા જાગતા આત્મા હતા. પપ્પા દેહથી દેખાતા હતા પણ અંતરમાં એમનો આત્મા જાગ્રત હતો, એ આત્મા જ હતા. તો એ વસ્તુ, એમના જે ભાવો, એ જે વસ્તુ છે બધી આંખો દ્વારા આપણને દેખાય છે. યસ, એકદમ. આંટી, જેમ તમે કીધું કે તમે પપ્પાજી સાથે કેટલા ફ્રી હતા, તમે ક્યારે કંઈ વિચાર નથી કર્યો કે હું આમ બોલું, આવું બોલું, કેવી રીતે બોલું. હવે પપ્પાથી આટલા ક્લોઝ રહ્યા હોય તો ઠપકો તો મળ્યો હોય ને આંટી? મળ્યો જ હોય. તો પપ્પાની કેવી જુદી સ્ટાઇલ હતી કે ઠપકો આપતા આપતા આપણી અંદર દબાયેલું કોઈ કશાય ખૂબ સહેલાઈથી નીકાળી દેતા. યસ. તો આવા કાંઈ મીઠા ઠપકાની વાત કરશો? મીઠો ઠપકો તો નહોતો, ઠપકો જ હતો. ઠપકો એટલે એવી રીતે કે પપ્પા ખબર છે બધાને કહેતા કે ચિંતન મનન કરો, કાંઈ બી વાંચો, કર વિચાર તો પામ. હંમેશા વિચાર કરવાના, ઊંડાણથી વિચાર કરવાના, ચિંતન કરો તો વસ્તુ પ્રાપ્ત થશે. કદાચ હું એકલી જઈશ કે કીધું ચિંતન કરવાનું બંધ કર. શું વાત છે? હા, મને કીધું, હા, મને કે ચિંતન નહીં કરવાનું. કારણ કે પપ્પા મળ્યા ને 1 વર્ષ પછી મને આત્મસિદ્ધિ વાંચવા આપી હતી. સિદ્ધિ મને એટલી ગમતી, પૂર્વનું હશે ખબર નહીં, આત્મસિદ્ધિ એટલી ગમતી કે હું છોડી જ નહોતી શકતી, મૂકી ન શકું, બાથરૂમમાં બી લઈ જતી. 45 દિવસમાં મેં આખી કદાચ મોઢે કરી આત્મસિદ્ધિ. એક ગાથા મેં 3 મહિના વિચારી હશે. આ તો ચલ આત્મસિદ્ધિની વાત છે. પછી કૃપાળુદેવનું કોઈ પત્ર વાંચ્યો હોય કે કોઈ બીજું પુસ્તક વાંચ્યું, પપ્પાએ જે આપ્યું હોય એ પ્રમાણે, તો ખૂબ ચિંતન ચાલે. પછી પપ્પા મને કહે, તું તો પૂડા કાઢે છે અંદરથી, આટલું ચિંતન નહીં કરવાનું, ચિંતન બંધ કર. અને રડું કે પપ્પાએ કીધું ચિંતન બંધ કર, પણ ભગવાન મારાથી થઈ જાય છે, હું શું કરું? પપ્પાને હું કહેતી, પપ્પા મારાથી રોકાતું નથી, મારાથી થઈ જાય છે, તમે કહો છો, હું ટ્રાય કરું છું, નથી થતું મારાથી. એટલે ખૂબ પ્રાર્થના કરતી કે ભગવાન, પપ્પા ના પાડે છે, મારે ચિંતન નથી કરવાનું, તમે મારી પાસે કરાવો. પછી મને ખબર પડી કે શું કશાય, શું દોષ મારી અંદર પલપી રહ્યો હતો. એ હતો કે બીજા માટે તુચ્છ ભાવ થઈ જતા હતા. ચિંતન મનન કરીને નવા વિચારો આવ્યા હોય, કેટલું બધું સમજણ પડી હોય, તો બીજાને તો કંઈ સમજાતું નથી, બીજાને તો કંઈ આવડતું નથી, એવા તુચ્છ ભાવ થતા હતા. એ મને જ્યારે
આ પ્રાર્થના કરતી, ક્ષમાપના કરતી, ત્યારે મને સમજમાં આવવા લાગ્યું. અને ધીમે 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 કરીને જેટલું જોઈએ એટલું જ ચિંતન કરવાનું, અને જેટલું જોઈએ તે બંધ કરી ધીમે ધીમે કરીને હું સ્ટોપ કરી શકી. એમની જ કૃપાથી, એમને જ પ્રાર્થના કરવાથી, એમણે જ મને સહાય કરી એના લીધે. અને આ કશાયો, આ દોષ મારી અંદરથી ધીમે ધીમે કેવી રીતે ટળ્યા મને ખબર નથી. આજે કોઈ બી વ્યક્તિ વાંચન આપતું હોય કે કોઈ બી વ્યક્તિ કાંઈ સારી સમજણ હોય ને કંઈ બોલ્યું હોય તો મને એટલો પ્રમોદ ભાવ આવે અંતરમાંથી. ત્યારે મને પપ્પા યાદ આવે કે પપ્પા તમે ન હોત તો આ પોસિબલ નહોતું. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપ અમર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. તો કેટલી સહેલાઈથી આટલો મોટો દોષ તમને કઢાવી નાખ્યો. યસ. પણ તમારી બી એવી તૈયારી ને કે આવો ઠપકો મળ્યો, આવી આજ્ઞા મળી જે ખૂબ કઠિન હતી, છતાં તમે સામે ઊભા રહે, પપ્પાનો એ ઠપકો સહન કર્યો અને સામે એમનો પ્રેમ તમારા ઉપર વરસ્યો યસ. અને એ દોષ નીકળી ગયો. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે પપ્પા જ્યારે ઠપકો આપતા ને ત્યારે રિસાઈને બાજુમાં બેસી ના જવાય, સામે જઈને ઊભા રહેવાનું. તમે જો સામે જઈને ઊભા, અમારા અનુભવથી ઘણા મુમુક્ષુના અનુભવ હશે કે જ્યારે પપ્પા ઠપકો આપ્યો હોય અને કંઈક આપણા દોષ હોય તો જ પપ્પાએ કીધું હોય, અને આપણને દુઃખ લાગ્યું હોય ને એના કરતાં એને વધારે દુઃખ લાગ્યું, એ નિશ્ચયથી માનજે, એવું એમનું અંતર હતું, એવા દયાળુ હતા. તો જ્યારે આપણે સામે ઊભા રહીએ અને એ દોષ જે એમને ઠપકો કીધો છે એક્સેપ્ટ કરીએ અને આપણું દોષ આપણને રિયલાઇઝ થાય તો એટલો પ્રેમ મળે સિદ્ધિ, એટલો પ્રેમ મળે કે હું વર્ણવી જ નથી શકતી. એટલો પ્રેમ મળે કે આપણને આવા દોષ છે એ બી ખબર ન હોય. વહ્યા જાય સહેલાઈથી, દોષ ન લાગે, કશાય ટળી જાય. આંટી, તમે એટલા લાઇવલી છો ને તો તમારી સાથે ગેમ રમવાનું મન થાય છે. તો હું તમને અમુક વર્ડ્સ આપીશ અને એ વર્ડ સાંભળી તમને પૂજ્ય પપ્પાજી સાથેના કોઈ બી ઇન્સિડન્ટ કે વચન યાદ આવે ને તો અમારા બધા સાથે શેર કરજો. તો પહેલું શબ્દ છે સહજતા. સહજતા, સહજ સ્વરૂપની શું વાત કરવાની. સહજતા તો એમના રોમ રોમમાં વણાયેલી હતી. આપણે એક જ પ્રસંગ લઈએ. પહેલો પ્રસંગ કે શેર માર્કેટ તું લે. પપ્પાજી દરરોજ સવારના 9:30 લેપટોપ ખુલી જાય, શેર માર્કેટ ચાલુ થઈ જાય, ટિલ 12:30 સુધી પપ્પાજી શેર માર્કેટમાં રહે. એ જેટલો ટાઈમ શેર માર્કેટ બેઠા હોય ટોટલી ઇન્વોલ્વ હોય, ફૂલ્લી ઇન્વોલ્વ, એટલે કે બરાબર જવાબ આપતા હોય, કેલ્ક્યુલેશન્સ કરતા હોય, પૂછતા, જે સામેથી પૂછતા હોય તો ભાવ જોતા હોય, આટલા ભાવમાં વેચવા મૂક, આટલા ભાવમાં લેવા મૂક, પછી ગણે તો બેઝિકલી 9 નંબર હોય કે કાંઈ બી હોય તો છેલ્લે 9નો આંકડો થવો જોઈએ, એમાં વેચવાનું ને એમાં લેવાનું, એવી રીતે બધું કરતા હોય. ને 12:30 જેવું લેપટોપ બંધ કરે ને ડિટેચ્ડ, જાણે શેર માર્કેટ જેવું કંઈ છે જ નહીં. એનો મતલબ એમ છે કે કરતી વખતે ઇન્વોલ્વ આપણને લાગે પણ ડિટેચ્ડ જ હોય, કારણ કે જે વ્યક્તિ જો ઇન્વોલ્વ હોય તો આટલું તરત ડિટેચ ન થઈ શકે. એટલે એમનું અંતરંગ ડિટેચ્ડ જ હોય ત્યારે પણ જે જસ્ટિફિકેશન શેર માર્કેટની આપવાનું હતું એની પાછળ પણ એક સિક્રેટ છે જે રિવીલ ન કરી શકાય. પણ એટલું ખાલી કહી શકું કે જેનું અંતરંગ જ ડિટેચ્ડ હતું તો એ તરત જ જેવી શેર માર્કેટનું લેપટોપ બંધ થાય ડિટેચ્ડ. કેવી સહજતા. યસ. પછી બીજું છે કે આટલા બધા આશ્રમમાં જે બધા ડિપાર્ટમેન્ટ્સ છે, ડિવિનિટી છે, પૂરો છે, અગરબત્તી સબકી છે, પછી ચાકરી છે, બધું છે, તો એ લોકો બધા આવે અને પપ્પાને પૂછતા હોય કે પપ્પા હવે આટલું સેલ થયું છે, પપ્પા સ્ટોક વધી ગયો છે, પપ્પા આમાં આમ છે, પપ્પા આવે કેવી રીતે આને વેચવું, પપ્પા આમાં શું એડ કરવું, પપ્પા આમાં કેવી રીતે, જેટલી બધી ગાઈડલાઇન્સ પપ્પાને પૂછે તો સહજતાથી પપ્પાને જે લાગે તે સમયે સામે બેઠા છે એ રીતે જવાબ આપ્યો. પછી ચાકરીવાળા જાય અને પૂરોવાળા આવે એટલે ચાકરી ભૂલાઈ જાય, પૂરો ચાલુ થઈ જાય. પૂરોવાળા જાય એટલે અગરબત્તી આવે તો અગરબત્તીની વાત થાય. એ બધા વયા જાય ને પછી કોઈ મુમુક્ષુ આવે એની સાથે પરમાર્થ કરે. કહેવાનો આશય એમ છે કે
કોઈ પણ ઉદય હોય એને જસ્ટિફાય કરે, જ્યારે જે ઉદય જેમ હોય એને જસ્ટિફાય કરી દીધો, પછી ડિટેચ. જાણે કે કાંઈ લાગતું વળગતું જ નથી. એટલે કે એટલા અંતરંગથી એ ડિટેચ્ડ હતા પપ્પાજી. તો એવું લાગે ને કે નિરંતર એ અંતરંગમાં વસે છે તો જ આ થઈ શકે. યસ. હવે પપ્પાની કાંઈ નિષ્પક્ષતાની વાત કરો. નિષ્પક્ષતાની શું વાત કરીએ, નિષ્પક્ષ તો હતા. નિષ્પક્ષ એટલે એ રીતે કે પપ્પાજીને ઘણા વર્ષો થઈ ગયા. હું મળી અને એને 4-5 વર્ષ થયા હશે. ને રમા મમ્મી એકવાર પપ્પા, હું બેઠી હતી અને રમા મમ્મી પપ્પાને કે એમની કોઈ દીકરીનો ફોન આવ્યો હશે કે મળવા આવવા માંગે છે. પપ્પા કે જો મુમુક્ષુ તરીકે આવવું હોય તો અપોઇન્ટમેન્ટ લેવી પડશે, દીકરી તરીકે આવવું હોય તો ઘર ખુલ્લા છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે કેટલા નિષ્પક્ષ. એમણે ક્યારેક ફેમિલી લ્યો કે ક્યારેક બી કોઈ મુમુક્ષુ લ્યો, એમણે કોઈ ભેદભાવ જોયો નથી. મુમુક્ષુઓ વચ્ચે બી નથી જોયો, ફેમિલીઓ વચ્ચે બી નથી જોયો. પપ્પા પરમાર્થે નિષ્પક્ષતાની મૂર્તિ હતા. યસ. કોઈ બી પરિસ્થિતિ હોય કે મુમુક્ષુમાં કેટલા બી દોષ હોય કે કેટલું બી એને રોંગ કર્યું હોય, છતાં એટલા જ પ્રેમથી એ બધાને મળતા હતા. યસ. આજે ખૂબ પ્રેમથી મળતા હોય અને કાલે એ મુમુક્ષુ કોઈક કારણસર દૂર બી જતો રહે તો બી એમના પ્રેમમાં કમી ન હોય. આ તો હું તને એક એક્ઝામ્પલ આપું કે આપણે જે મેગા મહોત્સવ થયું, તો મેગા મહોત્સવ પૂરું થયું પછી હું ને પપ્પાજી બોમ્બે સાથે આવવાના હતા અને અમારું લંચ મનમોહનજીને ત્યાં હતું. તો મનમોહનજીને ત્યાં લંચ લેવા અમે ગયા. લંચ લઈ લીધું, બધું થઈ ગયું. હું ને પપ્પાજી જ હતા કારણ કે પ્લેનમાં અમે 2 પાછા આવવાના. તો લંચ પૂરું થયું પછી મનમોહનજીને એકદમ ભેટી પડ્યા અને આંખમાંથી દળ જવા માંડ્યા. ત્યારે મને થયું કે પપ્પાની કેટલી કરુણા છે. વધારે તો હું ન સમજી, પણ એનું જે રિઝલ્ટ આવ્યું ને ત્યારે ખબર પડી કે કરુણાથી પપ્પાના આંખમાંથી અશ્રુ નીકળી ગયા. કેટલી બધી જીવ પ્રત્યેની કરુણા. એટલે કેટલું કે મનમોહનજી છે અને ચંદુભાઈ હોય કે કોઈ બી હોય તો એને ક્યારેય બી પોતાના ફેમિલી કે ટ્રસ્ટી કે ફેમિલી કે મુમુક્ષુ વચ્ચે ક્યારેય કોઈ ભેદભાવ નથી કર્યો. હવે આંટી નેક્સ્ટ છે કે આજે આપણે આટલો મોટો આશ્રમ જોઈએ છે તો બધાને એવું જ લાગે છે કે આ આશ્રમ પપ્પાએ કર્યો છે, પણ તમારાથી સાંભળ્યું છે કે પપ્પા તો અકર્તા હતા. તો પપ્પાની આ બાબતમાં કાંઈ અકર્તાપણાની વાત કરશો? જરૂર. પપ્પા અકર્તા હતા, છે અને રહેશે જ. જ્યારે પપ્પાજીને એવા ભાવ હતા કે નિવૃત્તિ થયા પછી, એટલે કે બિઝનેસમાંથી બધેથી નિવૃત્ત થઈ ગયા પછી પપ્પાને એવા ભાવ હતા કે ક્યાંક 3 એકર જગ્યા લઈ અને ઘર બાંધી અને પોતાની સાધના કરે અને પરમાર્થ કરે. તો એટલા માટે એ જગ્યા બધે શોધતા હતા કે પોતાના માટે. તો 3 એકર જગ્યા લીધી હતી, એમાં 8 એકર આવી ગઈ. 3 એકર કોઈ ગિફ્ટ કરી નાખી, 15-16 એકર એમને મફતના ભાવમાં મળી ગઈ. હવે ત્યારના જે ટ્રસ્ટીઓ હતા અને ત્યારના જે બધા મુક્ષો હતા કે પપ્પા અમે બધા બી તમારી સાથે આવીને રહીશું, અમે બધા બી ત્યાં ઘર બાંધીને પુરુષાર્થ કરશું, અમને બધાને છોડીને કેમ જાઓ છો? પપ્પા તો તને ખબર છે કરુણાના મૂર્તિ. બધાના ભાવ હોય તો પપ્પા ભાવના ભૂખ્યા હતા ને. પપ્પા ભાવ જોતા હતા, પપ્પાને બીજું કાંઈ નહોતું જોતું. તો ના ન પાડી શક્યા. એમ કરતા 52 એકર જગ્યા થઈ. આટલું મોટું જે આપણે આશ્રમ યસ, પણ પપ્પાએ કરતા પણ કર્યું હોય ના. પછી જેવી રીતે હું તને કહું કે આ બધા જે આટલા બધા વિમેન એમ્પાવરમેન્ટના પ્રોજેક્ટ્સ છે, ચાકરી છે, ડિવિનિટી છે, પૂરો છે, તો એમાં બી એવું થયું. ચાકરી કેવી રીતે શરૂ થયું? આશ્રમમાં એક મુમુક્ષુ નિવૃત્ત થઈને પરમેનન્ટ આશ્રમમાં રહેવા માંડ્યા અને દે વર ધ ફર્સ્ટ મુમુક્ષુઝ હુ કેમ હિયર. તો એણે પોતે ટાઈમ પાસ કરવા માટે અથવા કે પોતાને કંઈક ક્રિએટિવિટી માટે એણે ખાખરા શરૂ કર્યા. ખાખરા વધતા પછી બીજા લોકો આવ્યા અને જોડાણા, પછી જગ્યા બંધાણી, પછી કરતાં ચાકરી થઈ ગઈ. પપ્પાએ કરતાં પણ નથી કર્યું કે ચાકરી બનાવો ના. આ તો બધાના અનુભવની વાત છે, બધાને ખબર છે. એવી જ રીતે ડિવિનિટી. કોઈ લોકો ઓસ્ટ્રેલિયાથી ભણીને આવ્યા અને ચોકલેટ બનાવવાનું પપ્પાને પૂછ્યું તો પપ્પાએ કીધું હોય કે બનાવો, કરો, આ કરો. એમ કરતાં ડિવિનિટી થઈ ગયું. એમ કરતાં પૂરો થઈ ગયું.
એમ કરતા થઈ ગયું, પણ પપ્પાએ એમાં કરતા પણ કર્યું હોય એ મેં નથી જોયેલું. એટલીસ્ટ આપણામાંથી ઘણા બધાને ખબર હશે ને ઘણા બધાએ નહીં જોયું. એક તને બીજી ખાસ વાત કરું કે કદાચ આ કોઈને ખબર નહીં. એક મુમુક્ષુ હતા, એના થ્રુ એક ભાઈ હતા. એ ભાઈને ઓલ્ડ એજ હોમ બનાવવામાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો. એણે પપ્પાજીને વાત કરી કે આવી રીતે ઓલ્ડ એજ માટે, એટલે કે બુઢા લોકો માટે એક હોમ બનાવીએ. એને કહેતા હતા સિનિયર સિટીઝન્સ હેવન, એવું કરીને બનાવવાના બહુ ભાવ હતા. તો એ બધું આખો પ્રોજેક્ટના પૈસા આ બધું એ જ આપવાના હતા. તો એ આવ્યા, ભાઈ હા પાડી. એટલે પપ્પાએ નામ આપ્યું સિનિયર સિટીઝન્સ હેવન, કારણ કે ઓલ્ડ એજ હોમ કરતાં ધીસ વોઝ અ બેટર નેમ. તો પછી પપ્પાને એણે તો પ્લાન બનાવીને આપ્યા, બધું હતું. હવે એમાં બન્યું એવું કે એમનું સડનલી કેન્સરથી ડેથ થઈ ગયું એ ભાઈનું. તો પ્રોજેક્ટ આજે છે ના. પપ્પાને ધારવું હોત તો શું ન કરી શકત? પપ્પાને ધારવું હોત તો એ ન બનાવી શકત. પણ એ જ બતાવે છે એમનું કરતાપણું નહોતું. તો જેમણે એ પ્રોજેક્ટને જન્મ આપ્યો હતો એ જ ન રહ્યા તો પ્રોજેક્ટ ન થયો. કેટલું સહેલાઈથી સહજતાથી પપ્પાએ યાદ બી નહીં હોય છોડી દીધું. આજ એમનું અકર્તાપણું બતાવે છે. કંઈ ન કરતા છતાં બધું જ થઈ જાય. યસ. તો એમની કાંઈ દેહાતી દશા જે આપણે એમને હર ક્ષણ જોઈ છે, કે જે બોધ એમને આપ્યો એ એમને કરી બતાવ્યો, તો એ દેહાતી દશાની બારેમાં કાંઈ વાત કરશો? દેહાતી દશામાં એ રીતે હું જ્યારે મળીને સીધી ત્યારે પપ્પાજીને ખૂબ જ બેક પેઇન રહેતું. બેક પેઇન તે એવું કે પપ્પા પડખું ન ફરી શકતા. પડખું ફરવા જાય તો બોડીમાં લીલું થઈ જાય, એટલે એટલું સખત પેઇન રહેતું. અને જ્યાં સુધી પેઇન સહન થાય તો પપ્પા ગોળી ન લેતા, ક્યારેક બી એમણે પેઇન કિલર લીધી નથી. તો એટલું બધું પેઇન હતું કે પપ્પા ઊભા બી નહોતા રહી શકતા. તો ત્યારે એક મુમુક્ષુને ઘરે જવાનું પ્રોમિસ આપ્યું હશે, તો ઊભા થઈને કપડાં પહેરી રેડી થઈ ગયા. તો રમા મમ્મી કે પણ આટલો દુખાવો છે તો કેમ? તો કાંઈ જ બોલ્યા નહીં, સ્માઇલ આપી અને કે ચાલો આપણે જઈએ. હિમ કરી અને તો ગયા. ત્યાં કે પોતાના દેહની કદી પરવા નથી કરી. અને હી વોઝ અ મેન ઓફ કમિટમેન્ટ. એક વખત એણે પ્રોમિસ આપ્યું તો એ પૂરું જરૂર કરતા, દેહની પરવા ન કરતા. આવું જ એક બીજો ઇન્સિડન્સ છે કે પપ્પાનું શેરનું જ કોઈ શેર માટેનું કોઈ કેસ ચાલતો હતો અને વકીલ અમારા થ્રુ હતો. તો એક વખત અમે એ વકીલની ઓફિસ દાદરમાં હતી. એક વખત હું ને પપ્પા ત્યાં દાદર ઓફિસમાં કંઈક ડોક્યુમેન્ટ્સને કંઈ હશે, એફિડેવિટ કે કંઈ સાઇન કરવાનું હતું. તો પપ્પા મને કે હું બેઠો છું ગાડીમાં, તું જા લઈ આવ ને. એટલે મેં કીધું ના પપ્પા તમે બી ચાલો. મારા ભાવ એવા હતા કે પપ્પા આવે તો શું એને કંઈ મને ન સમજ પડે, એની સાથે કંઈ વાત કરે, કંઈ બીજું જોતું હોય, કંઈ કરતું હોય તો સારું પડે. તો મેં કીધું પપ્પા ના તમે પણ ચાલો. તો 1 મિનિટ આંખ આમ બંધ કરી દીધી, પછી ચાલ્યા. અને ત્યાં છે ને કામ ચાલતું હતું, ગાડી સામેની બાજુ હતી ને ખાડા ખબડા ખૂબ કામ ચાલતું હતું. તો પપ્પા ઉતર્યા અને ખાડામાં પગ ગયો. ત્યારે તો મને કાંઈ કીધું નહીં એમણે. આ વકીલને ત્યાં બધું થઈ ગયું. પછી 2 દિવસ પછી મેં જોયું ને સીધી, તો એન્કલ હોય ને આપણું, ત્યાંથી લઈને ઉપર સુધી થોડે સુધી લીલું કાચ થઈ ગયું હતું. એટલું બધું પપ્પાને વાગેલું. અને આજ દિન લગી એ દુખાવો હતો. અત્યાર સુધી ઘણીવાર એના લીધે પપ્પાને પેઇન થઈ જતું હતું ને. એટલે ત્યાં બી એમણે દેહની પરવા નથી કરી ક્યારે બી. અને દેહની પરવા તો ક્યારે ન કરતા. અમે કેટલી વાર કલકત્તા જાય, કલકત્તા ગયા હોય, બધા મુમુક્ષો બેઠા હોય, તો પપ્પાને બેઠા હોય બધા મુમુક્ષો, તો બધાને ખબર હોય કે પપ્પાને પગનો પોઈન્ટ્સ કરવા. તો એક જણ આવે તો મસાજ કરે, એક જણ આવે તો ગરમ પાણીનો શેક કરે, એક જણ આવે તો મલમ લગાડે, એક જણ આવે તો પોઈન્ટ્સ કરે. મેં કીધું પપ્પા બધું વારાફરતી કરાવો ને, એક સાથે કેમ, એક સાથે એક જ દિવસમાં કેમ તમે આટલું બધું? તો મને હસવા, એ તો ભાવથી કરે છે, એને તો પુણ્ય મળે જ ને. તો આપણે આપણા દેહની પરવા નહીં કરવાની. આપણો દેહ, એમનો તો દેહ જ પર કલ્યાણ માટે હતો. બીજે દિવસે જોયું તો પગ આટલો સૂજીને, પણ એમણે દેહની પરવા નથી કરી. હંમેશા મુમુક્ષુના કલ્યાણ જોયા છે. એટલે તે કરતાં એમને મુમુક્ષુના જે ભાવ, એમની ભક્તિ અને એમનો જે પ્રેમ હતો, એ એમને હંમેશા ટોપ પ્રાયોરિટી. યસ, હંમેશા પપ્પા ભાવના ભૂખ્યા હતા. જે મુમુક્ષુ પાત્ર હતો, જે મુમુક્ષુને કંઈ જોતું હતું એના માટે આઉટ એન્ડ આઉટ જતા હતા.
હું તને મારી એક વાત કરું કે પપ્પાને એકવાર કંઈક નેચરલી હું જરા પપ્પા સાથે કોઈક વાર ઝઘડતી ને બધું, એકવાર રિસાઈ ગઈ, બહુ રિસાઈ ગઈ. પછી મેં પપ્પાને કીધું, પપ્પા તમે મને છોડી નહીં દો ને. તો કે ના, હું તને ક્યારેય ન છોડું, જ્યાં સુધી હું તને પહોંચાડીશ નહીં ને હું તને નહીં છોડું. મને હાશ થઈ ગયું. મેં કીધું બસ એ દિવસથી પછી મને થયું કે આવું બધું ન કરાય, હવે ગ્રો અપ. એટલે કહેવાનો મતલબ છે કે જે બી મારી અંદર દોષ હતા, જે બી મારી અંદર કશાય હતી, બધા ક્યારેય મેં પપ્પાથી ગોપવ્યા નથી, મેં છુપાવ્યા નથી. તો જ તો ક્ષય થાય, નહીં તો કેવી રીતે થાય? એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એમનાથી આપણે કાંઈ ન છુપાવે તો જ એ એક્યતાનો ભાવ ડેવલપ થઈ શકે. યસ. અને એ ન કહે તો મને એક જ ભાવ હતો, એ ન કહે તો કોણ કહેશે? આપણે જો એમની પાસે ખુલ્લા નહીં થઈએ, એમને નહીં કહીએ તો આપણને કોણ સમજાવશે, આપણને કોણ કહેશે? આંટી, તમને જો પપ્પાને એક જ વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવા હોય તો એ શું વર્ડ હશે? એક વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવા હોય તો આમ તો પ્રેમ સ્વરૂપ, એટલે કે ઈશ્વરનું બીજું નામ પ્રેમ છે, એટલે કે ઈશ્વર પ્રેમ સ્વરૂપ. પણ જરાક હટકે ડિસ્ક્રાઇબ કરવું હોય તો હું એમને કર્મગુરુ કહીશ. કર્મગુરુ કે જેમણે કર્મ ઉપર ગુરુતા પ્રાપ્ત કરી, કર્મ ઉપર ગુરુતા પ્રાપ્ત કરી અને આપણા જેવાઓના કર્મને પણ કપાવી શકવા સમર્થ છે એવા કર્મગુરુ. કે કેટલા એક વખત મને બરાબર યાદ છે કે કોઈ મુમુક્ષુ સાથે કંઈક મારો અણબનાવ થયો. આ બધું શરૂની વાત કરું છું, પછી તો છેલ્લે તો આ બધું એ બી હું તને કહીશ કે કેટલું ફાઇન પપ્પાએ મને સમજાવેલું. તો કે શરૂમાં તો જ્યારે થતું હતું નેચરલી મુમુક્ષુઓનું ઓલું થાય, ત્યારે હું પપ્પાને કહું કે પપ્પા દર વખતે મારે એને બોલાવવાનું અને એ મને કોઈ દિવસ ન બોલાવે, તો પણ તમે કાંઈ કહેતા નથી, તમે કાંઈ જોતા. તો મને કહે તું દશા વધાર. મને કીધું કે તું દશા વધાર, એટલું કીધું બસ. અને એ એટલું વચન મારા હૃદયની આરપાર ઉતરી ગયું કે એના કારણે આ બધા નાના મોટા મારી અંદર જે કજિયા હતા ને એ બધા મટી ગયા. કર્મગુરુ. યસ. અને પછી કર્મગુરુ માટે બીજી વાત કરું. પપ્પાની સાથે ઘણા બધો વખત સાથે રહી, એટલે જ્યાં બહારગામ જાય ત્યાં સાથે જવાનું થાય, ખૂબ સેવા કરી, ખૂબ સાથે જવા મળતું, બધું થતું. પછી ઘણી બધી વાર એવું થાય કે કોઈ વાર મને સાથે ન લઈ ગયા હોય કે કાંઈ બી તો દુઃખ લાગે, નેચરલ છે ને. તો એકવાર મને પપ્પાએ શું કીધું ખબર છે કે દર્શના, મહાવીર ભગવાન હોય ને, મહાવીર ભગવાન ત્યાં દૂર બેઠા હોય ને તો એને સામે જોઈ લે ને જીવ, તો બી જીવ તરી જાય, એટલું બી ઇનફ છે. એ દિવસ અને આજનો દિવસ મને કોઈ દિવસ વિકલ્પ નથી આવ્યો, વિચાર નથી આવ્યો, કાંઈ નહીં. પપ્પાની સામે જોઈ લીધું, એની દ્રષ્ટિ મળી ગઈ, બસ દેટ ઇઝ ઇનફ. ત્યાં સુધીની તૈયારી કરવાની છે અને થઈ રહી છે એનું. અને બધા જીવોને આ જ કરવાનું છે. આપણે બધા આમ જ આગળ વધીએ અને આમ જ આપણે બધાએ મોક્ષ તરફ જવાનું છે એમની સાથે. આ છે કર્મ ગુરુ. અને બીજું એક વસ્તુ તો એટલી સરસ રમૂજી વસ્તુ છે, બહુ વર્ષ પહેલાંની છે. હું માઉન્ટેનિક ગઈ ને પપ્પાજી વચનામૃત વાંચતા હતા. તો વચનામૃત વાંચતા હતા, હું બાજુમાં જઈને બેસી ગઈ. પછી એવું થયું કે વચનામૃતમાં નાનકડું જીવડું હોય ને તો એ હલતું હતું. એટલે મેં પપ્પાને કીધું કે પપ્પા જીવડું છે. તો મને કે તારા કરતાં તો સારી જગ્યાએ બેઠું છે. ત્યારે તો મને સમજ ન પડી, પછી મને સમજાયું સાવ સાચી વાત છે. જીવડું તો પ્રભુના શરણમાં બેઠું છે, જીવ તો વચનામૃતમાં વચનોમાં બેઠું છે ને હું ફર્યા કરું અહીંયા. તો ત્યારથી ફરવાનું બંધ થયું, ત્યારથી સ્થિરતા આવી. આ છે કર્મ ગુરુ. એટલે કેટલા કર્મ પર પોતે તો ગુરુતા પ્રાપ્ત કરી હોય ત્યારે જ આપણા કર્મ કપાવાને સક્ષમ બને. પોતે કેટલી કર્મ પર ગુરુતા પ્રાપ્ત કરી છે. કર્મ કાપવામાં એના જેવા શૂરવીર, એના જેવા બળવીર આપણા કોઈએ જોયા હોય એવું મને નથી લાગતું. અને એ તો કર્મગુરુ હતા, પણ જેમ તમે કીધું આપણને બધાને એવા તૈયાર કર્યા કે કોઈ બી ઉદય આવે ને તો આપણે એને ખૂબ ટક્કરથી અને ખૂબ પ્રેમથી પણ એને ફેસ કરી શકીએ. યસ. એવી પાત્રતા, એવું
વીર્ય, એવું બળવાનપણું આપણી અંદર ધીમે 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 એમણે રોપી દીધું. અને એ રોપેલું વૃક્ષ, જે બીજ હતું, ધીમે ધીમે ફલી ફૂડીને વૃક્ષ થશે. તો આપણને બી કેમ બધું જ પ્રાપ્ત નહીં થાય? પાસે વિશ્વાસ છે કે જરૂર થશે, જરૂર થશે. આંટી, તમને પપ્પાએ નાની નાની વાર્તા કરી ઘણું બધો બોધ આપ્યો છે, પણ એવા કોઈ 2 કે 3 એવા વચનો તમને જો યાદ આવતા હોય અને તમે શેર કરી શકો કે જેનાથી તમને પરમારથી આગળ વધવામાં ખૂબ બળ મળ્યું હોય, તો તમે શેર કરશો તો અમને બધાને બી બળ મળશે. પપ્પા મને ક્યારે બી કાંઈ બી કોઈ કર્મનો ઉદય આવ્યો હોય કે કાંઈ બી થયું હોય તો પપ્પા હંમેશા મને શું કહેતા ખબર છે? જીવ તું સિદ્ધને શોચ ના ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એટલે કે જીવ તું ચિંતા શું કામ કરે છે? કૃષ્ણ એટલે કર્મને જે કરવું હોય તે કરે, તું ચિંતા નહીં કર. એક તો મને એ વચન ખૂબ ખૂબ ગમે જ્યારે પપ્પાએ મને એ સમજાવેલું. બીજું, પપ્પા આત્મસિદ્ધિ જ્યારે હું કરતી અને પપ્પા મને સમજાવતા તો પપ્પા કે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. અને પછી સાથે સાથે નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. તો કે મતાર્થીનું દુર્ભાગ્ય શું છે? કે નહીં કશાય ઉપશાંતતા, એટલે સરળતા હોય ત્યાં કશાય ઉપશાંત થાય છે. આપણે કહીએ કે કોઈ સરળ છે, પણ કશાય જો ઉપશાંત ન થયા હોય તો એ જીવ પ્રકૃતિથી સરળ છે, કર્મથી સરળ નથી. અને મધ્યસ્થતા, અંતર વૈરાગ્ય આવે ત્યારે મધ્યસ્થતા આવે. આ વસ્તુ મને ખૂબ ખૂબ પ્રેરણા બી આપી અને મને ખૂબ ખૂબ ગમે. કેવું છે, 1 કે 2 વચન જો આપણને પ્રભુથી મળી જાય તો આખું જીવન આપણું તરી જાય. યસ. અને પપ્પા પોતે કહેતા, મારા માસી હતા ને, તો મારા માસી પોતાની જિંદગીમાં ખાલી 3 વાર પપ્પાને મળ્યા હતા, ઓનલી 3 times. પપ્પા કહેતા કે મુમુક્ષુ 3 વાર મળે ને જિંદગીમાં તો ઇનફ છે. બહુ બધું મળવાથી કે બહુ બધું સાંભળવાથી બધું મળી જાય એવું નથી હોતું. પહેલી વાર મળ્યા તો મારા માસીને પહેલો મંત્ર, બીજી વાર મળ્યા તો બીજો મંત્ર, ત્રીજી વાર મળ્યા તો ત્રીજો મંત્ર, બધું આપી દીધું. એની પાત્રતા કેવી હશે? એનું પૂર્વનું આરાધન હશે, કેવી એની ભક્તિ હશે અંતરમાં. મારા માસી તો એટલું 3 જ વાર મળ્યા પપ્પા, પણ કેવો જીવ હશે વિચારતો. અને જેની પાત્રતા હોય તો પ્રભુ આપ્યા વગર રહી જ ન શકે, એને આપવું જ પડે. એક તો પપ્પા કહેતા હતા કે પાત્રતા હોય તો ભગવાને જવું જ પડે, એને આપવું જ પડે. આંટી, ભગવાનથી યાદ આવે છે કે તમે પપ્પાને એક રીતે ભગવાન બનતા જોયા છે. પપ્પાની ચડતી આત્મદશા તમે વિટનેસ કરી છે. પપ્પાએ ડે 1થી જે બોધ આપ્યો એ બોધ એ કરીને દેખાડ્યો છે. તો પપ્પાની આ જર્ની વિશે તમે કાંઈ શેર કરશો? જરૂર, કારણ કે આ તો મારા હૃદયની વાત છે. પપ્પાની તને મને ખરેખર એવું લાગે કે પપ્પાની કોઈ ચડતી આત્મદશા હતી જ નહીં. હું જ્યારે પપ્પાને મળીને ત્યારે એ જ્ઞાની જ હતા. હું જ્યારે પપ્પાને મળીને ત્યારે એવા નિર્લેપ જ હતા. હું જ્યારે પપ્પાને મળીને ત્યારે એવા નિર્વિકારી જ હતા, એવા વિતરાગ જ હતા, જે આપણે બધાએ ખ્યાલ ના આવ્યો હોય, પણ એમનું અંતરંગ એવું જ હતું. અને ગંભીર એટલા કે એમણે ગોઠવી લીધું, સમાવી દીધું. કારણ કે ત્યારે બિઝનેસને બધું જે પાર્ટનર્સનું છૂટા પડવાનું ચાલતું હતું, બિઝનેસના આટલા બધા પ્રોબ્લેમ્સ ચાલતા હતા, તો આ દશા એમણે બહાર ના આવવા દીધી, ગોઠવી નાખી. પછી જેમ જેમ નિવૃત્તિ થતી ગઈ એમ એમ એ બધી દશા બહાર આવતી ગઈ. તો મને તો પહેલેથી જ પપ્પા એવા જ લાગ્યા છે. મને એમ લાગ્યું જ નથી કે આવી દશા હતી ને હવે આવી વધી ગઈ. ના, જે ગોપાવી નાખ્યું હતું એ ખીલ્યું, જે ગોપવી દીધું હતું એ બધું બહાર આવ્યું. અને જે આખી જિંદગી એમણે સમજાવ્યું, જે આખી જિંદગી આપણને બધાને પુરુષાર્થ કરવાનો કીધો, એ પોતે કરીને બતાવીને ગયા છે. છેલ્લે મૌન થઈ ગયા. અને આપણને હંમેશા કહેતા, મૌન થઈ જાઓ, અંતરંગથી મૌન થઈ જાઓ. એ બતાવીને ગયા. અણાહારી આત્માનો પરચો આપણને આપીને ગયા કે આત્માને અન્નની જરૂર નથી, આત્મા અણાહારી છે, આત્મા પોતાના સ્વરૂપથી જીવે છે. એ આપણને બતાવીને ગયા.
એટલે મૌનતા બતાવીને ગયા, અણઆહારીપણું બતાવીને ગયા, શાંતતા બતાવીને ગયા. એટલે જે વસ્તુ આપણને સમજાવતા હતા એ બધી જ વસ્તુ આપણી સમક્ષ મૂકીને ગયા કે આ કરવાનું છે, છેલ્લે આ કરવાનું છે, છૂટવા માટે આ કરવાનું છે. કેવી એમની કરુણા! યસ, કેવી એમની કરુણા, કેવી અદ્ભુત એમની દશા, કેવું એમનું અંતર, કે એ અંતરને આપણે જો થોડું બી ઓળખી લઈએ ને, આપણને થોડું બી સમજાય તો આપણે તરી જઈએ. કારણ કે આપણને એટલું સમજાય અત્યારે એવી આપણી દશા નથી, એવી આપણી પરિસ્થિતિ. પણ પુરુષાર્થ કરશું અને જેટલો પુરુષાર્થથી આત્મા આગળ વધશે, જેટલો પુરુષાર્થ કરી આત્મા એ વસ્તુને પામશે, એટલા પપ્પા ઓળખાશે જ ને. યસ, તમારા આ બધા પ્રસંગ સાંભળી એવું લાગે છે કે આપણે બધા કેટલા સૌભાગ્યશાળી છે કે આપણને ભગવાન સાથે પ્રત્યક્ષ રહેવા મળ્યું, એમની સાથે હસવા મળ્યું, એમના વિરહમાં રડવા મળ્યું, ઠપકો આપે ત્યારે રિસાવા પણ મળ્યું, એમની ભક્તિમાં આપણે ભજન પણ ગાયા અને એમની ભક્તિમાં નાચી પણ ઉઠ્યા. તો આવા ભગવાન સ્વરૂપ પરમ પૂજ્ય પપ્પાજીની જેમ જેમ આપણે ઓળખાણ કરતા રહીશું એમ આપણી ભક્તિ હજી વર્ધમાન થતી જશે. આંટી, પપ્પા તમારા આટલા બધા વખાણ કરતા, તો વખાણ પરથી કૃપાળુદેવનું એક વચન યાદ આવે છે કે કૃપાળુદેવે હંમેશા એમના પત્રોમાં આપણે જોયું છે કે ક્યારે બી કોઈ મુમુક્ષુ એમના વખાણ ન કરતા, અથવા એવું ન બન્યું હોય કે એમના આમ વખાણોના ઘણા બધા ઓબ્જેક્ટિવ્સ યુઝ કારણ કે કર્યા વખાણ છે ને એ એક મોટી ખાણ છે. યસ, પણ હવે પપ્પા તો તમારા વખાણ કરતા, તો તમને ક્યારે માન કે અભિમાનનું કારણ અમે નથી જોયું કે થયું હોય? નહીં, વખાણ કરતા તો વખાણ એ ખાણ છે ને ખાણમાં પડાય જ, પડી જ તી. શું વાત કરો છો? એકદમ વખાણ કરે તો કેટલા આપણે ચણાના ઝાડ પર ચડી જ જઈએ સીધી, પછી ચણાના ઝાડ પરથી એ જ ઉતારે, કારણ કે વખાણ કરી લે, પછી જેવા ચણાના ઝાડ પર ચડ્યા એટલે પછી ઇગ્નોર કરે, બોલે નહીં, આપણી સામે જુએ નહીં. એટલે આપણે સમજી જવાનું કે ગોટાળો થયો છે અને પછી ક્ષમાપના થાય, ખૂબ અંતરથી પ્રાર્થના થાય અને જેવું પપ્પાની સામે જઈને ઊભા રહીએ અને ક્ષમાપના સાચા હૃદયથી થઈ હોય તો પ્રેમ મળી જાય. એટલે વખાણ થાય અને જીવ એ ખાણમાં પડે નહીં એવું ન બને. આપણે બધાના અનુભવ હોય કે થાય, પણ પપ્પા વખાણ ન કરે તો પ્રોત્સાહન પણ ન મળે, આગળ વધવાનું કારણ પણ ન બને. એટલે અમુક સમય સુધી જીવને આગળ વધારવા, બળ આપવા, પ્રોત્સાહન આપવા વખાણ કરવા પણ પડે. અને એ વખાણ થાય અને જીવ વખાણની ખાણમાં પડે તો એને બહાર પણ એ જ કાઢે. એ તો છે સત્પુરુષ. યસ, અને આપણે જોયું છે કેટલા બધા મુમુક્ષુને કે વખાણ મળ્યા હોય, પૈડા પણ હોય, પણ પછી સત્પુરુષે એને બારે પણ કાઢ્યા હોય અને આજે પરમાર્થે એ ખૂબ આગળ પણ હોય. યસ, એકદમ. તમારી સાથે જોયું છે કે તમે આટલી બધી આશ્રમની, રિસર્ચ સેન્ટરની સેવામાં જોડાયેલા છો. હવે સેવામાં આટલા બધા ઇન્વોલ્વ હોય તો કઈ રીતે તમે પરમાર્થ બેલેન્સ કરો છો? કેમ કે જ્યાં જોયું છે કે તમે આત્મસિદ્ધિનું ક્યારે સત્સંગ આપ્યો હોય કે આનંદગંજી 24 જે મેં પોતે અટેન્ડ તમારી શિબિર કરી છે, એનો જે ધારાથી તમે બોલ્યા હોય તો ત્યાં લાગે કે તમે પરમાર્થ અને સેવા એ બંને ખૂબ સારી રીતે બેલેન્સ કર્યું. તો આ આર્ટ પપ્પાએ તમને કઈ રીતે શીખવાડી? આર્ટ તો પપ્પાએ જ શીખવાડી, કારણ કે બેલેન્સ કરતાં આપણને ન આવડે, આપણામાં દોષ આવી જ જાય. કારણ કે જ્યારે આપણે કંઈ આશ્રમની એક્ટિવિટીમાં જોડાયેલા હોઈએ કે કંઈ બી પ્રોજેક્ટ કરતા હોઈએ કે કંઈ બી કરતા હોય તો એમાં ટોટલ ઇન્વોલ્વ થઈ જાય. પપ્પાની જેમ ડિટેચ રહેતા હજી એટલું ન શીખ્યા હોઈએ, નેચરલ છે. તો પછી ઓવર થાય એટલે પપ્પા કહે બધું બાહ્ય છે, આખો ટાઈમ જો બાહ્યમાં રહેવાય તો આત્માનું કલ્યાણ થાય નહીં. અને પછી થોડો વખત થાય એટલે પપ્પા કહે 6 મહિના સુધી કંઈ નહીં કરવાનું, વાંચન, વિચાર અને ધ્યાન. તો એવી રીતે પપ્પા જ બેલેન્સ કરાવતા. પપ્પા જ એવી બાહ્ય એક્ટિવિટી હોય એને કેવી રીતે સંકોચવી એ પપ્પા જ કહેતા.
પછી થઈ જાય, પુરુષાર્થ થયો હોય, પછી વળી પાછો નવો પ્રોજેક્ટ આપે. તને ખબર છે ને પપ્પાનું એક બહુ સરસ ચીજ છે, ખબર છે? શું આંટી? કે કોઈ વસ્તુની જ્યારે ના હોય ને તો એની ક્યારેક હા થઈ જાય, જેની હા હોય ને એની ના થઈ જાય. ના હોય એ કાયમ ના હોય જ નહીં, હા હોય એ કાયમ હા હોય નહીં. આ સ્યાદવાદ પણ છે, આ બધી તને ખબર છે. એટલે પહેલાં હા પાડે, એની જ ના પાડે. આપણને બરાબર આવડી જાય એટલે કે નહીં કરવાનું. આ પપ્પા હતા, આપણી અંદર કેટલું જુદી જુદી રીતે આપણને ટ્રેન કરતા, આપણને કેળવતા. એ પપ્પા કેટલા, કહીએ ને આપણું કેટલું બધું એમનામાં એ સહજતા હતી, એ કૌશલ્ય હતું પપ્પા પાસે. આજે પપ્પાનું કૌશલ્ય હતું અને કેટલા જ પ્રેમથી આપણને બધાનું પપ્પાએ ઘડતર કર્યું છે અને આપણને બધાને પરમારથી આગળ વધાર્યા છે. આ છે એક સત્પુરુષ કે જે પોતે તો તરે છે પણ સાથે એની સાથે જો એકવાર પણ જીવની મુલાકાત થઈ જાય તો બધાને જ તારી દે છે. યસ, જીવ જો સાચો હોય તો, જીવ જો પાત્ર હોય તો, જીવ જો સુશિષ્ય હોય તો એવા એક શિષ્ય તમારા ભાભી સોનલબેન, તો એમને સખત એવું વેદનીય કર્મનો ઉદય આવ્યો. યંગ એજમાં જે એમનો વેદનીય કર્મનો ઉદય હતો એ ટાઈમ પર પપ્પા એમને શું બોધ આપ્યો કે એ પરમાર્થે ટકી રહે, ભાવમાં રહી શકે. અને એમનું જ્યારે દેહ વિલય થયો એ ટાઈમ પર આઈ એમ શ્યોર પપ્પાએ એમને એવો કોઈ વચન આપ્યું જ હશે કે એ ખૂબ શાંતથી, ખૂબ મૌન રહી એમનો દેહ છૂટ્યો. તો એ વિશે તમે કાંઈક શેર કરી શકો? એકદમ. મારા ભાભી એટલે કે સોનલ, એને કેન્સરની બીમારી આવી. તો એને, મને નથી લાગતું એને જેટલી કીમો લીધી હશે 9 વર્ષની અંદર એટલી કદાચ કોઈએ લીધી હોય. ખૂબ જ અશાતાવેદની હતી, પણ એટલી બધી સ્ટ્રોંગ હતી અને પોતે ફિટનેસ ટ્રેનર હતી. એટલે ખૂબ ખૂબ સહનશીલતા હતી, જે બધી એને પપ્પાએ આપી હતી. અને પપ્પા એને કીમો લઈને આવે કે મળવા જાય ત્યારે બળ આપી દે. અને બીજું, એને પપ્પાએ એક ગ્રુપનું સત્સંગ કરાવવા આપ્યું કે જે સત્સંગ કરાવતી વખતે એ જે બી પહેલાં પુરુષાર્થ કરે, એ જે બી વાંચન કરે, એ બધું કરે તો એમાં એને પોતાને ખૂબ બળ મળતું, એની પોતાનું ધ્યાન ખૂબ જ વધતું અને એની ખૂબ ખૂબ અંતરંગ દશા વધતી. અને જ્યારે એનો છેલ્લો સમય આવ્યો દેહ વિલય, તો મને બરાબર ખબર છે કે અમે હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે એનાથી શ્વાસ નહોતો લેવાતો છેલ્લે. તો એને પેલું વેન્ટિલેટર મૂક્યું હતું અહીંયા મોઢા ઉપર, નેબ્યુલાઇઝર. તો હું પપ્પા પાસે ગઈ, મેં કીધું પપ્પા હવે અમે બધા તૈયાર છીએ, હવે પપ્પા જોવાતું નથી અમારાથી. તો પપ્પાએ આંખ બંધ કરીને મને પૂછ્યું, તમે એને કહી દીધું છે? એટલે મેં કીધું ના. તો કે એને તમે કહી દો. એટલે પછી હોસ્પિટલમાં જઈને મારામાં તો હિંમત નહોતી, એટલે મેં મમ્મીને કીધું મારા કે મમ્મી પપ્પાએ આવી રીતે કીધું છે. એટલે પછી મમ્મીએ એને કીધું કે સોનલ હવે ઓછો સમય છે, બધે ફેલાઈ ગયું છે. તો તરત એને એક્સેપ્ટ કરી લીધું કે મને કાંઈ મૃત્યુનો ડર નથી. તમે જુઓ તો પપ્પા એને કેવું અંદરમાં શું બળ આપ્યું હશે, શું કર્યું હશે. ને મને પછી જ્યારે એ હોસ્પિટલમાં આઈસીયુમાં હતી તો શું કે ખબર છે, પપ્પાનું ચિત્રપટ મારી સામે નહીં રાખો, અહીંયા છે પપ્પા, પપ્પા મારા હૃદયમાં છે, સેકન્ડે મને યાદ છે, હું આત્મા છું, હું અજર અમર અવિનાશી આત્મા છું. છેલ્લી મિનિટ સુધી એને શુદ્ધિ હતી, એ હોશમાં હતી. અને છેલ્લે પપ્પાનું એક વચન આવ્યું, જે વચન આવ્યું કે ખૂબ, એટલે શાંતતા મૌનતા એ લઈને જ કાંઈક વચન હતું, ભગવાન ખૂબ ખૂબ શાંતિ આપે ને બધું. એ મારી મમ્મીએ એને આપ્યું, વંચાયું, એણે વાંચ્યું અને પછી એક સ્લાઇટ સ્માઇલ આપીને આંખ બંધ થઈ ગઈ. એટલે એનો જ્યારે દેહ છૂટી ગયો ત્યારે બી પપ્પાનું વચન, પપ્પાએ એને જે આપ્યું એ લઈને સાથે ગઈ. કેવું અદ્ભુત કહેવાય કે આપણા જર્નીના સ્ટાર્ટથી આપણા જર્નીના એન્ડ સુધી એ આપણી સાથે છે. યસ, આ તો અનુભવની વાત છે, આ જોયેલી વાત છે. યસ, એને જે બીમારી આવી અને જ્યારથી એનો દેહ છૂટી ગયો ત્યાં સુધી એને પપ્પાનો સમાગમ, પપ્પાનો બોધ, પપ્પાનું ગાઈડન્સ એને નિરંતર મળતું રહ્યું છે.
આંટી, તમારી વાત સાંભળી એવું લાગે છે કે પપ્પાજીમાં સાગર સમાન એટલું જ્ઞાન હતું અને એના એક છમકલું બી આપણને ન દેખાય એટલું બધું એ સમાવી દેતા. પણ અંશિત, તમે ક્યાંક એની ઝલક જોઈ હોય તો કાંઈ શેર કરશો? ચોક્કસ. મેં તને જેમ કીધું કે મને પહેલેથી જ જ્ઞાની લાગતા હતા અને અતિશય ગંભીર, કે જ્ઞાન બધું જ સમાવી દીધું હતું, દેખાડતા નહોતા. જે જીવને દેખાઈ જાય તો દેખાઈ જાય એવું. તને એક બે ચીજની વાત કરું, એવી તો ઘણી બધી છે, પણ બે ત્રણ ચીજ અત્યારે અહીંયા શેર કરવા માંગીશું. એક તો એ હતું કે શરૂમાં હું પપ્પાને મળી ને જ્યારે 1988, તો પપ્પાને મળી અને અમારે ત્યારે છે ને ઘરમાં 4 બેડરૂમ છે, હોલ છે, તો બધી જગ્યાએ અલગ અલગ ફોન નંબર હતા. ત્યારે તો લેન્ડલાઇન હતી, મોબાઈલ નહોતા, તો બધા રૂમમાં બધી જગ્યાએ અલગ અલગ ફોન હતા. હવે હું જે રૂમમાં બેઠી હોઉં ને, પપ્પાનો એ જ રૂમમાં ફોન આવે. એટલે હોલમાં બેઠી હોઉં તો હોલમાં આવે, મારા ભાઈના રૂમમાં બેઠી હોઉં તો ત્યાં આવે ફોન, મારા રૂમમાં. તો પછી એકવાર મેં પપ્પાને પૂછ્યું, તમને કેવી રીતે ખબર પડી જાય છે કે હું કયા રૂમમાં છું? તો મને કહે, લે એમાં શું, જ્યાં મેં તો એક નંબર જોડી દીધો, લાગી ગયો તો લાગી ગયો. મેં કીધું એવું ન હોય કે દર વખતે. હવે અભયના રૂમમાં તો હું હાર્ડલી જતી હોઉં, તો તમે અભયના રૂમમાં કેમ ફોન કર્યો? મારા રૂમમાં કરો તો હું સમજી શકું છું, અભયના રૂમમાં કેમ કર્યો? તો વાત ઉડાવી દે. પછી જ્યારે હું એમને મળી અને 15 જ દિવસ થયા હતા, 15 દિવસ, અને 15 દિવસે હું રોજ રાતે ત્યારે માઉન્ટેનિંગ જતી, ત્યારે કંઈ એટલા બધા હતા નહીં, હાર્ડલી કોઈ હતું. ને મારા માસી થ્રુ હું ગઈ હતી, તો મારા માસી આવે એની સાથે, કલકત્તાથી નીલમ માસી, તો એની સાથે હું રોજ મારા ઘરે જ હોય, એટલે એની સાથે રોજ હું માઉન્ટેનિંગ જતી. તો પછી માસી ગયા કલકત્તા, પણ મારું જવાનું તો ચાલુ. પછી હું જતી જ, રોજ જતી, રોજ રાતના લગભગ જતી. તો એક દિવસ રાતના મને કંઈક સપનું આવ્યું. પછી બીજે દિવસે હું મળવા ગઈ ત્યારે મેં કીધું, પપ્પા મને રાતના એક સપનું આવ્યું. તો મને કે મારે પણ તને કંઈક કહેવું છે. એટલે મેં કીધું, પપ્પા તમે કહો ને પહેલાં. તો કે ના, તું કે. પહેલે આપ કરીને 2 દિવસ એમને વયા ગયા. પછી 2 દિવસ પછી મેં કીધું, હવે મારે જ કહી દેવું પડશે, મારાથી રહેવાનું નહીં. એટલે મને જે સપનું આવ્યું હતું એ મેં પપ્પાને કીધું. તો ત્યારે પપ્પા છે ને બેસતા હતા ને, તો લેફ્ટ હેન્ડ સાઈડમાં એક વુડનનું ટેબલ ને એ હતું, ના ઓલ્ડ સ્ટાઇલનું એવું હતું, એમાં નાના નાના ખાના ને એવું હોય. તો એણે એક ખાનું ખોલ્યું અને ચિઠ્ઠી કાઢી. મેં જે કીધું હતું ને એક્ઝેક્ટલી એ લખેલું હતું. મેં કીધું, પપ્પા તમને કેવી રીતે ખબર પડી ગઈ? આ તો હું વાત કરું છું 1988ની. એટલે સીધી, સોરી તારી વાત નથી કરતી, એટલે પપ્પાની સિદ્ધિની વાત નથી કરતી હું, આ પપ્પાના નિર્મળ આત્માની વાત કરું છું. પપ્પા જ કહેતા હતા કે આપણે સિદ્ધિઓમાં લેપાવાનું નથી, ચમત્કારમાં જવાનું નથી, પણ જેનો આત્મા નિર્મળ થયો હોય, જેનો આત્મા શુદ્ધ થયો હોય, કર્મના પડળો હટ્યા હોય, એને જ આવું બધું પ્રગટે ને. અને એ તો આપણને બધાને ખબર છે અને દેખીતી વાત છે. તો આવા બધા કેટલાય અનુભવો મને થયા છે. તો આ પરથી આપણે ઠોકીને કહી શકીએ ને કે પહેલાંથી જ જ્ઞાની હતા. યસ. અને એકવાર મેં પપ્પાને કહ્યું તું બી, પપ્પા મને તો તમે જ્ઞાની જ લાગો છો, મને લાગે છે તમે જન્મ થયો ત્યારથી જ જ્ઞાની હશો. તો કાંઈ જવાબ ના આપ્યો અને એક ડૂસકું નીકળી ગયું. એટલે ત્યારે મને સમજાઈ ગયું કે પપ્પાને તમે આવું કંઈ કહ્યું એમના માટે, તો એ પણ એ સહન નહોતા કરી શકતા. એટલે કે એનું અંતરંગ એટલું બધું કોમળ, એટલું નિર્મળ, એટલા બધા સૌમ્ય હતા કે પોતાની કોઈ બી એવી વાત પણ એ અલાવ નહોતા કરતા કરવાને માટે. અને આપણને કેટલી વાર કીધું છે, નહીં ને કેટલા સત્સંગમાં કીધું, મારી પાસે એવું કાંઈ નથી, મને તમે સીધો સાદો મનુષ્ય સમજો, મારી પાસે કોઈ એવી એક્સ્ટ્રા ચીજ છે એવું કાંઈ નથી, તમે એવું કાંઈ ન માનો, કાંઈ ન સમજો. યાદ છે ને? યસ. આટલી ઉચ્ચ દશા અને છતાં એક વાર પણ એ જણાવ્યું નથી. યસ. થેન્ક યુ દર્શના આંટી. તમારા બધા પ્રસંગો સાંભળી એવું લાગે છે કે આપણે બધા કેટલા સૌભાગ્યશાળી છે કે આપણને ભગવાન સાથે પ્રત્યક્ષ રહેવા મળ્યું. એમની સાથે આપણે હૈસા, એમના વિરહમાં ક્યારે રડ્યા, ઠપકો મળ્યો ત્યારે રિસાઈ પણ ગયા. એમની ભક્તિમાં આપણે ભજનો ગાયા અને એમની જ ભક્તિમાં
નાચી ઉઠ્યા. આવા ભગવાન સ્વરૂપ આપણા પરમ પૂજ્ય પપ્પાજીની જેમ જેમ આપણને ઓળખાણ થતી જશે એમ એમ આપણી ભક્તિ વર્ધમાન થતી જશે. અને જેમ જેમ ભક્તિ વધશે એમ એમ એમને હજી ઓળખવાની ઈચ્છા થશે.